પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્ર ભાભોરની કારને રસ્તા વચ્ચે રોકવામાં આવી હોવાનો વિડીયો થયો વાયરલ। હપ્તા ન ચૂકવાયાનો કરાયો દાવો। દાહોદ જિલ્લાના ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્ર ભાભોરની કારને રસ્તા વચ્ચે રોકવામાં આવી હોવાનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર અત્યંત ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં એમએલએ ગુજરાતની પ્લેટ ધરાવતી કારને કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા આંતરી ઊભી રખવામાં આવી હોવાનું સ્પષ્ટપણે જોઈ શકાય છે। આ ઘટનાને પગલે રાજકીય વર્તુળો અને સ્થાનિક કક્ષાએ ભારે ચર્ચા જાગી છે। સોશિયલ મીડિયા પર વહેતા થયેલા દાવાઓ અનુસાર ધારાસભ્યની કાર પર બાકી રહેલા લોનના હપ્તા ન ચૂકવાયા હોવાને કારણે ફાઇનાન્સ કંપનીના રિકવરી એજન્ટો દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોવાની ચર્ચાએ જોર પકડી છે। જો કે આ સમગ્ર ઘટના અને તેમાં સંકળાયેલા તથ્યો અંગે હજુ સુધી કોઈ સત્તાવાર કે સ્વતંત્ર પુષ્ટિ થઈ શકી નથી। વાયરલ વિડીયોના આધારે થઈ રહેલા આ આક્ષેપો માત્ર પ્રાથમિક અટકળો પૂરતા સીમિત છે। આ મામલે હાલ સોશિયલ મીડિયા યુઝર્સ વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે, પરંતુ ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર સંબંધિત ફાઇનાન્સ કંપની કે સ્થાનિક પોલીસ પ્રશાસન દ્વારા સત્તાવાર રીતે કોઈપણ પ્રકારનું નિવેદન કે સ્પષ્ટતા જાહેર કરવામાં આવી નથી। સત્તાવાર માહિતીના અભાવે આ વિવાદ માત્ર ઇન્ટરનેટ પ્લેટફોર્મ્સ પૂરતો મર્યાદિત રહ્યો છે ને આગામી સમયમાં કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવ્યા બાદ જ સાચી હકીકત ઉજાગર થઈ શકશે। આમાં એમએલએ ગુજરાત લખેલું છે। આ ભાઈ ટૂર તારી કરી રહ્યા છે। એમએલએ નું બોર્ડ માર્યું છે ને ભાઈ પાવર કરી રહ્યા છે। ગાડી અમારા લિસ્ટમાં છે, અમે રોકાવરાઈ છે અને આ ભાઈ ખોટે ખોટી દાદાગીરી કરી રહ્યા છે। અમારા બધા જોડે જ છે। એક હપ્તો બાકી કે છે જે બી હોય વડીલ જે બાકી હશે પૈસા બેંક કે છે ભરાવો તો ભરાવો પડશે અત્યારે। અમે તમને બીજી રીતના હેરાન થોડા કરીએ છીએ, ખાલી એટલું કહીએ છીએ કે ઉભા રહો 2 મિનિટ। હા, તમે ખાલી વડીલ ગાડી તમને હજુ બી કોઈ રસ્તામાં થોડું પાછળ રિવર્સ લેવી તો લઈ લો। આ તો આગળ આ બાજુ આવા દો, અહીંયા લઈ લો, આવા દો। બસ તમને હેરાન કરીને અમને કઈ ફાયદો કરો, પણ અમારી જે પ્રોસેસ થતી હોય એ તો કરવા દો સાહેબ। કોણ છે એ ભાઈને જ વાત ચાલુ છે। એમને તમને થોડા રોકીએ? હા, હજારો ગાડીઓ જાય છે, કોઈ નહીં રોકતા, તમને હું કામ રોકીએ? અમે